દ્વિતીય વૃદ્ધિ. સૌથી પહેલા તો આપણને વિચાર આવશે કે પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? તો જ્યારે કોઈ પણ વનસ્પતિ બીજમાંથી નિર્માણ પામે છે ત્યારે બીજમાંથી મૂળ, પ્રકાંડ અને પર્ણ બને તેને કહેવામાં આવે છે પ્રાથમિક વૃદ્ધિ. અને પ્રાથમિક વૃદ્ધિ થઈ જાય ત્યારબાદ જે વનસ્પતિના ઘેરાવામાં વૃદ્ધિ થાય છે, એટલે કે વનસ્પતિની જાડાઈમાં વૃદ્ધિ થાય છે, તેને કહે છે દ્વિતીય વૃદ્ધિ. તો દ્વિતીય વૃદ્ધિ એટલે જાડાઈમાં વધારો. દ્વિતીય વૃદ્ધિ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે અને તેમાં ભાગ લેતા એધા છે ભાગ લે છે વાહી એધા, બીજું છે ત્વક્ષૈધા અને ત્રીજું છે વર્ધનશીલ પેશીઓ. સૌથી પહેલા જોઈએ વાહી એધા. પહેલું છે વાહી એધા. તો વાહી એધા નામ પ્રમાણે જ ખબર પડે છે. વાહી એટલે કોઈક એવી પેશી કે જે વહન કરે છે. તો વનસ્પતિમાં વહનશીલ પેશીઓ બે જ છે, અન્નવાહક અને જલવાહક. તો વાહી એધા એ અન્નવાહક અને જલવાહક સાથે જોવા મળે છે. તો વર્ધનશીલ પેશીઓ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશી સાથે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક નિર્માણ પામે છે અને તેને જ વાહી એધા કહે છે. એટલે કે આ વર્ધનશીલ પેશીને વાહી એધા કહેવામાં આવે છે. તો સૌથી પહેલા તો જોઈએ એધા ક્યારે વિકસે છે? તો જ્યારે તરુણ પ્રકાંડ હોય છે ત્યારે જલવાહક અને અન્નવાહક આ બંનેની વચ્ચે એક સ્તર સ્વરૂપે અથવા ટુકડાઓમાં એધાની હાજરી હોય છે. આ રીતે ટુકડાઓમાં એધા હોય છે. ટુકડાઓમાં અને ત્યારબાદ તે સંપૂર્ણ વલયમાં ફેરવાય છે. તો એધા સૌથી પહેલા તો ટુકડાઓમાં અને ત્યારબાદ સંપૂર્ણ વલયમાં ફેરવાય છે. તો આ એધા વલયની રચના કઈ રીતે થાય છે તે જોઈએ. એધા વલયની રચના. હવે સૌથી પહેલા તો જોઈએ જ્યારે પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક
અન્નવાહક. એટલે કે બંને વાહક પેશી પ્રાથમિક હોય ત્યારે તેની વચ્ચે આવેલી એધા તેને કહે છે પુલીય એધા. હવે જ્યારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય ત્યારે મજ્જા કિરણોના કોષો પુલીય એધાના સંપર્કમાં આવે છે. તો પુલીય એધાના સંપર્કમાં આવે છે દ્વિતીય વૃદ્ધિમાં અથવા તો દ્વિતીય વૃદ્ધિની શરૂઆત થાય ત્યારે મજ્જા કિરણો પુલીય એધાના સંપર્કમાં આવે છે અને આ રીતે સંપર્કમાં હોવાને કારણે મજ્જા કિરણો ફેરવાય છે વર્ધમાનમાં. એટલે કે મજ્જા કિરણો વર્ધમાન બને છે. હવે જ્યારે મજ્જા કિરણો વર્ધમાન બને ત્યારે તે આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. પુલીય એધા અને મજ્જા કિરણો જ્યારે સંપર્કમાં આવે ત્યારે મજ્જા કિરણો વર્ધમાન બને છે અને આંતરપુલીય એધાનું નિર્માણ કરે છે. હવે પુલીય એધા અને આંતરપુલીય એધાના જોડાવાથી એક સળંગ વલય બને છે. પુલીય એધા અને નીચે જોઈએ તો પુલીય એધા અને આંતરપુલીય એધા બંને જોડાશે એટલે આખો બનશે એધા વલય. તો આમ એધા વલય એ એક સળંગ વલયની રચના છે. હવે જોઈએ દ્વિતીય પેશીઓનું નિર્માણ. તો દ્વિતીય પેશીઓનું નિર્માણ કઈ રીતે થાય છે તે જોઈએ. હવે જ્યારે આપણે જોયું કે વાહી એધા બની એટલે કે એધા વલય બન્યો, ત્યારબાદ એધા વલય જ્યારે ક્રિયાશીલ બને, એધા વલય ક્રિયાશીલ બને ત્યારે અંદરની અને બહારની એમ બંને બાજુએ થતા વિભાજનથી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. એધા વલય ક્રિયાશીલ બને એટલે અંદર અને બહાર એમ બંને બાજુ નવા કોષો ઉત્પન્ન થાય છે. હવે જ્યારે અંદરની બાજુએ ઉત્પન્ન થયેલો કોષ હોય તે દ્વિતીય જલવાહક બને છે. અંદરની તરફ ઉત્પન્ન થયેલો કોષ બને છે દ્વિતીય જલવાહક અને બહારની બાજુએ ઉત્પન્ન થયેલો કોષ બને છે દ્વિતીય અન્નવાહક. આમ
એધા દ્વારા જ્યારે નવા કોષો ઉમેરાય છે ત્યારે અંદરની બાજુએ દ્વિતીય જલવાહક અને બહારની બાજુએ ઉત્પન્ન થયેલા કોષો દ્વિતીય અન્નવાહક માં વિભેદન પામે છે. આ ઉપરાંત એધાની ક્રિયાશીલતા જોઈએ તો મજ્જા તરફ એધા વધુ ક્રિયાશીલ હોય છે, એટલે કે એધા તરફ મજ્જા વધુ કોષો ઉત્પન્ન કરે છે. તેથી દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીય જલવાહક ઉત્પન્ન થાય છે, કારણ કે મજ્જા તરફ દ્વિતીય જલવાહક હોય છે. મજ્જા તરફ એધા વધુ સક્રિય હોવાને કારણે દ્વિતીય અન્નવાહક કરતા દ્વિતીય જલવાહક વધુ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે પ્રકાંડ અથવા તો વનસ્પતિ પુખ્ત બને ત્યારે દ્વિતીય જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે. વનસ્પતિ પુખ્ત બને ત્યારે દ્વિતીય જલવાહક એ પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે અને તેના દબાણને લીધે જ પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક કચડાઈ જાય છે. હવે જ્યારે દ્વિતીય અન્નવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને એટલે કે દ્વિતીય જલવાહક એ અન્નવાહક કરતા વધુ પ્રમાણમાં જાડી અને પહોળી હોય છે. આથી દ્વિતીય જલવાહકને કારણે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક કચડાઈ જાય છે. કારણ કે દ્વિતીય જલવાહકનું દબાણ જ એટલું હોય છે કે જેને કારણે અન્નવાહક કચડાઈ જાય છે. હવે શું થાય છે તે જોઈએ. જ્યારે અન્નવાહક અને અન્નવાહક એટલે કે પ્રાથમિક અને દ્વિતીય અન્નવાહક કચડાઈ જાય તેને કારણે પ્રાથમિક જલવાહક ઘણા સમય સુધી પોતાનો ગુણ ગુમાવતી નથી, એટલે કે તે અન્નવાહક રીતે જ વર્તે છે અને તેથી એધા કેટલીક જગ્યાએ અન્નવાહક અને જલવાહકને બદલે બહારની અને અંદરની એમ બંને તરફ અરીય રીતે લંબાયેલા મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ સ્વરૂપે હોય છે અને આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જાંશુ કે મજ્જા કિરણોની બનેલી હોય છે. એટલે કે હવે જ્યારે દ્વિતીયક જલવાહકને કારણે અન્નવાહક કચડાઈ જાય ત્યારે પણ જલવાહક પોતાનો ગુણ ગુમાવતી નથી અને આથી જ એધા કેટલીક જગ્યાએ બહારની અને અંદરની તરફ એમ અરીય રીતે લંબાયેલા પટ્ટીઓ સ્વરૂપે હોય છે, એટલે કે મજ્જા કિરણોથી બનેલી હોય છે. આમ એધા જ્યારે ઓછી ક્રિયાશીલ થાય ત્યારે થોડાક પ્રમાણમાં કાષ્ઠ તત્વો ઉત્પન્ન કરે છે અને તે શરદ કાષ્ઠ કે નાજી કાષ્ઠ તરીકે ઓળખાય છે. જ્યારે શિયાળામાં એધા ઓછી સક્રિય હોય ત્યારે તે કેટલાક
કાષ્ઠ ઉત્પન્ન કરે છે. આ કાષ્ઠને કહે છે શરદ કાષ્ઠ અથવા માજી કાષ્ઠ. શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે તો વસંત ઋતુમાં એધા વસંત ઋતુમાં એધા વધુ સક્રિય બને છે. આથી તે વધુ કાષ્ઠ ઉત્પન્ન કરે છે. આ કાષ્ઠને કહે છે વસંત કાષ્ઠ અથવા પૂર્વ કાષ્ઠ. આમ જ્યારે વર્ષ દરમિયાન આબોહવાની પરિસ્થિતિ સરખી ન હોય ત્યારે એધાને કારણે જુદા જુદા પ્રકારના કાષ્ઠ ઉત્પન્ન થાય છે. હવે જોઈએ મધ્ય કાષ્ઠ. એધાને કારણે કાષ્ઠ ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. હવે મધ્ય કાષ્ઠ એટલે શું? તો જ્યારે વનસ્પતિ પુખ્ત થઈને ઘરડી થાય એટલે કે ઘરડા પ્રકાંડની અહીં વાત છે. તો ઘરડા પ્રકાંડમાં પૂરતા પ્રમાણમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે કારણ કે પ્રાથમિક વૃદ્ધિ તો ક્યારની પતી ગઈ હોય છે. તો ઘરડા પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. હવે જે જગ્યાએ દ્વિતીય વૃદ્ધિને કારણે જે જગ્યાએ દ્વિતીય કાષ્ઠ જલવાહક શક્તિ ગુમાવે તે કાષ્ઠ ટેનિન અને અન્ય પદાર્થોથી ભરેલા હોય છે. તેને કારણે તે સખત અને ટકાઉ તેમજ કાળા રંગના થઈ જાય છે. આ પ્રદેશ સખત કાષ્ઠ અથવા તો મધ્ય કાષ્ઠ કહેવામાં આવે છે. તો મધ્ય કાષ્ઠનું બીજું નામ છે સખત કાષ્ઠ. તો હવે જોઈએ રસ કાષ્ઠ. રસ કાષ્ઠ હવે જે વનસ્પતિ અથવા તો જે ઘરડી વનસ્પતિ એટલે કે તેના ઘરડા પ્રકાંડમાં દ્વિતીય કાષ્ઠનો બહારનો ભાગ એટલે કે બહારનો પ્રદેશ તરુણ જળવાહક કોષોયુક્ત પીળાશ પડતા રંગનો હોય તેને કહે છે રસ કાષ્ઠ અને તેનું બીજું નામ છે
રસ દારૂ. હવે બંનેનું કાર્ય જોઈએ તો સૌથી પહેલા છે મધ્યકાષ્ઠ, તો તેનું કાર્ય છે યાંત્રિક મજબૂતાઈ આપવાનું, જ્યારે રસકાષ્ઠનું કાર્ય છે જલ વાહકતાનું. તો આમ વાહી એધા એ એધા વલય અને ત્યારબાદ દ્વિતીય પેશીનું નિર્માણ કરે છે, અને દ્વિતીય પેશીના નિર્માણને કારણે મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ જેવા કાષ્ઠ પ્રદેશો ઉત્પન્ન થાય છે.